છે। રાજકોટ પોલીસે આ કાંડમાં જે એફઆઈઆર નોંધવાની વાત કરી હતી, અત્યારે જીએસસીએના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ આ એફઆઈઆરને ખોટી ગણાવી છે। તેઓએ વિગતવાર જે કોલમ છે તે દર્શાવીને કહ્યું છે કે આ એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે તેના પર જ સવાલ છે, કારણ કે ફરિયાદી અને સહી એ બંનેમાં અલગ અલગ નામ છે। એટલે હવે સવાલ એ છે કે આટલી ગંભીરતાથી તમે આ ઘટનાને લીધી છે। મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી મુલાકાત લઈ રહ્યા છે, પોલીસ કમિશનર વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। હાલાકી હવે એમની બદલી થઈ ગઈ છે, પરંતુ તે પહેલા જે એફઆઈઆર નોંધવામાં આવી, જે બેઝ હતી આખી કાર્યવાહી માટેનો, એક પોતે જ તેના પર સવાલ છે। તો રાજકોટ પોલીસે આ કાંડમાં નોંધેલી એફઆઈઆર સામે સૌથી મોટો સવાલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદીએ રાજકોટ આ કાંડની એફઆઈઆરને બોગસ ગણાવી દીધી છે। જી હા, હાઈકોર્ટના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ રાજકોટ પોલીસે નોંધેલી એફઆઈઆર સામે જ ગંભીર સવાલ ઉઠાવ્યો છે। ઉદાહરણ પણ બતાવવામાં આવ્યું છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ત્રાજિયા ફરિયાદી બન્યા છે, પણ સહીમાં બીજાનું નામ હોવાનો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદીએ દાવો કર્યો છે। આખરે કેવી રીતે આ કાંડની એફઆઈઆરમાં જ ફરિયાદીનું નામ બદલાઈ ગયું? ઝી 24 કલાક પર હાઈકોર્ટ એડવોકેટનો પોલીસને આ વેધક સવાલ છે કે આખરે આ કાંડની એફઆઈઆરમાં ફરિયાદીનું નામ અલગ અને સહી કરવાની જગ્યાએ બીજાનું નામ, એ શક્ય જ કેવી રીતે બને? શું ફરિયાદને નબળી પાડવા માટે આવું કરવામાં આવ્યું છે? તેઓ પણ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ સવાલ ઉઠાવ્યો છે। બ્રિજેશભાઈ, આ ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય। તમે તો